ભારતના દરેક જિલ્લા અને દરેક પ્રદેશની ફટાફટ સૌથી મોટી ખબર એકદમ 5 મિનિટમાં. અને અમારો અવાજ ક્યાં સુધી પહોંચે છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. રાજકોટમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે તીવ્ર બકાઝીકીનો મામલો સામે આવ્યો છે. બંને પક્ષના કાર્યકર્તાઓ વચ્ચે ભારે બોલાચાલી થતાં વિસ્તારમાં તણાવ ફેલાયો. પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લીધી અને વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં ઠંડીનો પ્રકોપ ફરી વધ્યો છે. હવામાન વિભાગે આગામી 2 દિવસ માટે યલો એલર્ટ જાહેર કર્યું. ખેડૂતોને પાકની સંભાળ રાખવાની સલાહ આપવામાં આવી છે, જ્યારે લોકો ગરમ કપડાં સાથે સાવચેત રહેવા સૂચના અપાઈ. આજે સોનાના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો. જ્વેલર્સ દુકાનોમાં ખરીદદારોની ભીડ લાગી. નિષ્ણાતોના મતે આંતરરાષ્ટ્રીય બજારના અસરથી ભાવમાં તેજી યથાવત રહી શકે છે, જેના કારણે લગ્ન સિઝનમાં ગ્રાહકોની ચિંતા વધી. સોજિત્રા જીઆઈડીસી વિસ્તારમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતા કારખાનાઓમાં અફરાતફરી મચી ગઈ અને કાળો ધુમાડો આકાશમાં છવાઈ ગયો. ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો શરૂ કર્યા છે. દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં નાનો ફેરફાર નોંધાયો. કેટલાક શહેરોમાં ભાવ ઘટ્યા તો ક્યાંક યથાવત રહ્યા. સામાન્ય લોકો પર મોંઘવારીનો ભાર હજુ યથાવત છે અને ટ્રાન્સપોર્ટ ખર્ચ પર પણ તેની અસર પડી રહી છે. સરકારે ખેડૂતો માટે નવી સહાય યોજના જાહેર કરી છે. આ યોજનાથી નાના અને સીમંત ખેડૂતોને સીધી આર્થિક મદદ મળશે. કૃષિ વિભાગે જણાવ્યું કે નોંધણી પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે અને લાખો ખેડૂતોને લાભ મળવાની આશા છે. મોરબી નજીક ઓવરટેક કરતી વખતે કાર અને બાઇક વચ્ચે જોરદાર અથડામણ થઈ. અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું અને 2 ગંભીર રીતે ઘાયલ થયા. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી અને ટ્રાફિક માટે અપીલ કરી. ગુજરાત સરકારે સરકારી શાળાના શિક્ષકોને બિન શૈક્ષણિક કામમાંથી મુક્તિ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો. 2026-27થી અમલ થનારા નિર્ણયથી શિક્ષકો હવે વધુ ધ્યાન શિક્ષણ પર આપી શકશે, જેનાથી શિક્ષણની ગુણવત્તા સુધરવાની આશા છે. ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં નાણાકીય પ્રવૃત્તિઓમાં તેજી આવી છે. નવા કરારો બાદ વિદેશી રોકાણકારોમાં ઉત્સાહ વધ્યો. નિષ્ણાતો માને છે કે આ વિકાસથી ગુજરાત વૈશ્વિક ફાઇનાન્સ હબ બનવા તરફ વધુ એક પગલું આગળ વધ્યું. નવી દિલ્હીમાં શરૂ થયેલી એઆઈ સમિટમાં કૃષિ અને શિક્ષણમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગ પર ભાર મુકાયો. નિષ્ણાતોએ કહ્યું કે આવનારા સમયમાં એઆઈ ગ્રામીણ વિસ્તારોમાં પણ મોટો ફેરફાર લાવશે. મિત્રો, આગળના સમાચાર પહેલા જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તરત જ કરી લો. અહીં તમને દરરોજ દેશ દુનિયાના તાજા અને એકદમ સાચા સમાચાર વિશ્વસનીય રીતે જોવા મળશે. ગુજરાત હાઈકોર્ટના નિર્ણય બાદ હોમગાર્ડ જવાનોના વેતનમાં વધારો થવાની ચર્ચા તેજ બની. જો કે તેમને પોલીસ જેવા તમામ લાભ નહીં મળે. જવાનોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. મહેસાણા જિલ્લા પંચાયત બેઠક પહેલા જ રાજકીય વાતાવરણ ગરમાયું. સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હોવાની માહિતી સામે આવી. આ ઘટનાએ સ્થાનિક રાજકારણમાં નવી ચર્ચાઓ જગાવી દીધી છે. જીતપુર નજીક ગેસ પાઇપલાઇન ફાટવાની ઘટના બની. નજીકમાં રહેલો યુવક ગંભીર રીતે દાઝ્યો અને હોસ્પિટલમાં ખસેડાયો. ફાયર બ્રિગેડે સમયસર પહોંચી આગ કાબૂમાં લીધી અને મોટી દુર્ઘટના ટળી. ભાવનગર શહેરમાં સંભવિત અગ્નિકાંડની ઘટના પહેલા જ ફાયર બ્રિગેડ સતર્ક થઈ ગઈ. સમયસરની કામગીરીથી મોટું નુકસાન ટળ્યું. સ્થાનિક લોકોએ ફાયર ટીમની કામગીરીની પ્રશંસા કરી. આવતી T20 મેચને લઈને સ્ટેડિયમ ખાતે સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. પોલીસ અને સુરક્ષા એજન્સીઓ તૈનાત કરવામાં આવી. દર્શકોને નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. સોનાની સરખામણીએ ચાંદીના ભાવમાં આજે નાનો ઘટાડો નોંધાયો. વ્યાપારીઓના જણાવ્યા મુજબ ઔદ્યોગિક માંગમાં ફેરફારને કારણે ભાવમાં ઉતાર-ચઢાવ ચાલુ રહી શકે છે. એપ્રિલથી કેટલાક હાઈવે ટોલ પ્લાઝા પર કેશ પેમેન્ટ બંધ થઈ શકે છે. માત્ર ફાસ્ટેગ અથવા ડિજિટલ પેમેન્ટ માન્ય રહેવાની શક્યતા છે. મુસાફરોને સમયસર ફાસ્ટેગ સક્રિય કરવા સલાહ આપવામાં આવી. અમેરિકા ઈરાન તણાવ વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવ 6 મહિનાની ટોચે પહોંચ્યા. નિષ્ણાતો માને છે કે ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવ પર તેની અસર જોવા મળી શકે છે.
મિત્રો, આજે સાચું સમાચાર ચેનલ તરફથી 2 લકી સબસ્ક્રાઇબર પસંદ કરવામાં આવ્યા છે, જેમાં વડોદરાથી હાર્દિકભાઈ જોશી અને અમદાવાદથી કિશનભાઈ ઠાકોર લકી વિનર બન્યા છે. તેમને ખાસ ગિફ્ટ ખૂબ જ ટૂંક સમયમાં કુરિયર દ્વારા મોકલવામાં આવશે. તમે પણ વિનર બનવા માંગતા હો તો હમણાં જ કોમેન્ટ કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને લેટેસ્ટ વિડીયો જરૂર જુઓ.